બુધવારે એમટીએસની મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજર વર્ષ 2015-16નો બજેટ ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. વર્ષ 2015-16માં એમટીએસનું બજેટ ડ્રાફ્ટ 474.88 કરોડ અંદાજવામાં આવે છે. આ ઉપરાંત ગત વર્ષના બજેટમાં વપરાયા વિના પડી રહેલા 10.95 કરોડ સાથે કુલ 485.83 કરોડનો રેવન્યુ ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જેની સામે એમટીએસની રેવન્યુ આવક 1.99.9 કરોડ અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ 2015-16ના વર્ષમાં એમટીએસની ખોટ 286.75 કરોડને પાર જતી રહેશે. ગત વર્ષે એમટીએસની ખોટ 270 કરોડ અંદાજવામાં આવી હતી. એમટીએસની બસ સેવા નવા વર્ષ કુલ 905 બસો શેડ્યુલ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. એમટીએસને દરેક બસમાં કંડક્ટરને ઈ-ટિકિટ મશીન અપાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એમટીએસનું બજેટ 440 કરોડ હતું, જેમાં 45 કરોડનો વધારો થયો છે. એમટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીઆરટીએસને જરૂરી ફીડર બસ સેવા પૂરી પાડીને જાહેર પરિવહન સેવાથી વધુ કનેક્ટિવિટી પૂરી પડાશે. નવા વિસ્તારોના રૂટોને ઓળખીને બસો મૂકવામાં આવશે. હયાત રૂટની ફ્રીક્વન્સી પૂરી પાડીને મુસાફરો વધારાશે. રૂટ નંબર 137ના છેલ્લા બસ સ્ટેન્ડે પ્લેટફોર્મ તથા શેલ્ટર બનાવીને બજેટ વર્ષ દરમિયાન સંપૂર્ણ કાર્યરત કરાશે. એમટીએસના વિભાગ જેવા કે ટ્રાફિક, વર્કશોપ, એકાઉન્ટ, સ્ટોર વગેરેમાં મેનેજર, પેરોલ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, હાલની પ્રક્રિયાનું અપગ્રેડેશન, તેના સોફ્ટવેર તૈયાર કરાશે. જમાલપુર ડેપો સામે જૂના વર્ક્સ મેનેજર બંગલો, ટ્રેનિંગ સેન્ટર બનાવી કાર્યરત કરાશે. જમાલપુરના ઓફિસનું બિલ્ડિંગનું ફર્નિચર, ફિક્સચર, પાણીના બોર, લોગશીટ, ઓફિસ, 2 લિફ્ટ સહિતની કામગીરી કરાશે. એમટીએસના બસ સ્ટેન્ડને દબાણ કરતી શટલ રિક્ષાઓ દૂર કરવામાં આવશે. ડ્રાઈવરો બસ સ્ટેન્ડ પર બસ ઊભી રાખે તે માટે મોનિટરિંગ સઘન બનાવશે. સઘન ચેકિંગ કરાશે. એમટીએસની ફ્લાઇંગ અને વિજિલન્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ રાખીને મહત્તમ બસ સેવા પૂરી પાડીને પ્રવાસી આવક વધારાશે. એમટીએસના ડ્રાઈવરની વર્તણૂક, ડ્રાઇવિંગ હેબિટ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં નામાંકિત સંસ્થાઓની મદદ લેવામાં આવશે. મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.